રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ભાજપ દ્વારા આગોતરી ઉજવણી, ફટાકડા ફોડી મનાવાયો વિજયોત્સવ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ઔપચારિક પરિણામો જાહેર થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ શાનદાર વિજયનો દ્રઢ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા આગોતરી ઉજવણી શરૂ કરી દીધી છે। મતદાન પ્રક્રિયા સંપન્ન થતાની સાથે શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9ના સંયુક્ત મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય આતિશબાજી કરી હતી। પરિણામ પહેલા જ શરૂ થયેલા આ વિજયોત્સવે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે આકર્ષણ અને ચર્ચા જગાવી છે। સામાન્ય રીતે મતગણતરી પૂર્ણ થયા બાદ વિજયની સત્તાવાર જાહેરાત થતા હોય છે, પરંતુ ભાજપના નેતૃત્વ ને પાયાના કાર્યકર્તાઓમાં પોતાના ઉમેદવારોની પ્રચંડ જીત પ્રત્યે અદમ્ય વિશ્વાસ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 7, 8 અને 9ને પક્ષના મજબૂત ગઢ માનવામાં આવે છે અને ત્યાં થયેલા સઘન મતદાનની પેટર્નને આધારે પક્ષને ક્લીન સ્વીપનો અંદાજ છે। કાર્યાલય પર એકત્ર થયેલા ઉત્સાહી કાર્યકરોએ મતદાન પૂરું થતાં જ ઢોલ નગારાના તાલે ઝૂમી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી અને જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। આ આગોતરી ઉજવણીને વિરોધ પક્ષો પર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવાના એક રણનીતિક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે। જોકે વાસ્તવિક અને સત્તાવાર પરિણામ તો ઈવીએમ ખુલ્યા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ ભાજપના આ ઉત્સાહી પગલાથી રાજકોટના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે। હવે સમગ્ર શહેર અને તમામ રાજકીય પક્ષોની નજર આગામી મતગણતરીના દિવસ પર ટકેલી છે, જ્યારે ખરા અર્થમાં જનાદેશનું સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોના ભાવિનો અંતિમ ફેસલો આવશે।